नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदाता। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार्थ सूत्र तथा तत्वार्थ सूत्रनी पूज्यपाद स्वामी रचित टीका सर्वार्थ सिद्धि અને બીજી ટીકાઓનું રામજીભાઈએ જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધિકાર આપણે શરૂ કર્યો છે અને બીજા અધિકારનું પહેલું સૂત્ર એ પછીથી રામજીભાઈએ એ સંબંધી જે કેટલોક વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. એમાં કેટલાક પ્રશ્ન લીધા છે અને એ પ્રશ્ન અને એના ઉત્તર આપણે કરી રહ્યા છીએ. તો બીજા અધિકારના પહેલા સૂત્રની અંદર જે વાત આવી એમાં 5 ભાવની વાત હતી. એ પૈકી પારિણામિક ભાવની વાત હતી. એટલે એક અહીંયા પ્રશ્ન એવો લીધો કે જ્યારે આ 5 ભાવની વાત કરવામાં આવી તો એમાં મિશ્ર, ઉપશમિક, ક્ષાયિક એ 3 ભાવો મોક્ષ કરે છે, ઔદૈહિક ભાવ બંધ કરે છે અને પારિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયા રહિત છે. તો પછી આ બધી વાત કરી તો પછી કહે છે કે આમાં એના કથનનો શું આશય છે અને એમાં એ વાતને સમજાવી કે જો આ સૂત્રની અંદર એમ નથી કહ્યું કે કયા ભાવથી મોક્ષ થાય છે, એ વાત નથી કરી. પારિણામિક ભાવની વાત જે કરવામાં આવી છે તો એ તો શુદ્ધ ભાવ છે, એમાં ન તો બંધ છે ન તો મોક્ષ છે, આશ્રવ નથી, સંવર નથી, કાંઈ નથી, પરમ શુદ્ધ ભાવ છે, દ્રવ્યાર્થિક નયના વિષયભૂત ભાવ છે, એ વાત છે. એટલે એ સિવાય બીજું જે આપણે જે કંઈ સમજ્યા છે ઔપશમિક ભાવ જે છે, ક્ષાયિક ભાવ છે અને મિશ્ર ભાવમાં ક્ષયોપશમિક ભાવ જે છે એ ભાવ એ ત્રણેય ભાવ પર્યાય રૂપ હોવા છતાં એને મોક્ષના કારણરૂપ ભાવ કહેવામાં આવ્યા છે. અને ઔદૈહિક ભાવ જે છે એ સંસારના કારણરૂપ ભાવ છે. એટલી સામાન્ય વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને એ પછીથી અહીંયા ચોથો પ્રશ્ન લીધો છે સંકલનની અંદર, પાના નંબર 177 ઉપર રામજીભાઈ એક ચોથો પ્રશ્ન લીધો છે. તો ત્યાંથી આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. કેમ કે પારિણામિક ભાવ ઉપર આપણે ઘણું બધું સમજ્યા છીએ, એનું ધ્યાન સાથેનું મહત્વ પણ આપણે સમજ્યા છીએ અને એ જ મારું સ્વરૂપ છે. તેવા નિર્ણય પછીથી હવે જે કંઈ વાંચનમાં લઈએ એ બધા વખતે એ દ્રષ્ટિ તો કાયમ રાખવાની જ છે. તો ચોથો પ્રશ્ન કે ઉપરના શ્લોકમાં કહ્યું છે કે અહીં ઔદૈહિક ભાવ બંધનું કારણ છે. જો એમ સ્વીકારીએ તો ગતિ, જાતિ આદિ નામ કર્મ સંબંધી ઔદૈહિક ભાવો પણ બંધના કારણ થાય. એટલે જે અહીંયા પહેલા શ્લોક લઈ અને વાત કરવામાં આવી છે ગાથા 56 જયસના આચાર્ય ટીકામાંથી, મોક્ષમ કુર્વંતી મિશ્ર ઉપશમિક ક્ષાયિક અબધા બંધમ ઔદૈહિકા ભાવાની ક્રિયા પારિણામિકા. એટલે જેનો અર્થ આપણે હમણાં કર્યું એ પ્રમાણે મિશ્ર, ઉપશમિક, ક્ષાયિક એ 3 ભાવો મોક્ષ કરે છે, ઔદૈહિક ભાવ બંધ કરે છે અને પારિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયા રહિત છે. એના સંબંધીના પ્રશ્નમાં એક તો પ્રશ્ન આપણે લીધો અને એમાં જ આગળ પેટા પ્રશ્ન તરીકે ચોથો પ્રશ્ન લીધો છે કે આ શ્લોકમાં કહ્યું છે કે ઔદૈહિક ભાવ બંધનું કારણ છે. ઔદૈહિક ભાવ બંધનું કારણ છે. તો જો એમ સ્વીકારીએ
તો અઘાતી કર્મની પ્રકૃતિના પણ ઉદય તો છે ને. તો અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ કર્મની પ્રકૃતિના ઉદયોનો વિચાર કરીએ તો એટલે અહીંયા એમ કે છે કે ગતિ જાતિ આદિ નામ કર્મ સંબંધી ઔદયિક ભાવો પણ બંધના કારણ થાય. પ્રશ્ન આ રીતે કર્યો છે. ઘાતી કર્મની પ્રકૃતિ તો આપણે સમજીએ છીએ, પણ ઘાતી કર્મની પ્રકૃતિ આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એવી 4 પ્રકૃતિ અઘાતી કર્મની પ્રકૃતિ છે. જેમાં સ્વભાવ ભાવનો ઘાત નથી થતો, એટલે કે નિમિત્ત થતું નથી, પણ એને કારણે ગતિ થાય છે, એને કારણે આ શરીર છે. તો એને માટે એ છે કે ગતિ જાતિ આદિ નામ કર્મ સંબંધી એ ઔદયિક ભાવો છે ને એના ઉદય તો વર્તે છે ને. એ કેમ કે અઘાતી કર્મની પ્રકૃતિ છે, એના ઉદય વર્તે છે ત્યારે તો આ શરીર વગેરે છે. તો એ ઔદયિક ભાવો પણ બંધના કારણ થાય. પ્રશ્ન આવો છે. એનો ઉત્તર આપ્યો છે કે શ્લોકમાં કહેલ ઔદયિક ભાવમાં, એટલે જે ઉપર શ્લોક કહેવામાં આવે એમાં ઔદયિક ભાવની વાત જે કરી છે એમાં શું સમજવું જોઈએ. એટલે કે છે કે શ્લોકમાં કહેલ ઔદયિક ભાવ એમાં સર્વ ઔદયિક ભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ 4 ભાવો બંધનું કારણ છે એમ સમજવું. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ 4 ભાવો બંધનું કારણ છે. આપણે સામાન્ય રીતે પણ સમજીએ છીએ કે કર્મ બંધના કારણ કયા, તો સૌથી પહેલું અને મુખ્ય કારણ છે તે મિથ્યાત્વ છે. ત્યાર પછીથી આપણે બીજું કારણ લઈએ છીએ અસંયમ અથવા તો અવિરતિ. જે મિથ્યાત્વ છે એ 4થા ગુણસ્થાને જાય છે. અસંયમ અથવા તો અવિરતિ એ પણ કર્મ બંધનું કારણ જે કહેવાય છે તો એ 5મા ગુણસ્થાને જાય છે, કેમ કે ત્યાં આપણને દેશ સંયમ પ્રગટ થાય છે એટલે એ જાય છે. ત્યાર પછીથી અહીંયા એક કારણ લેવામાં નથી આવ્યું. કેટલીક જગ્યાએ લેવામાં આવે છે, કેટલીક જગ્યાએ નથી લેવામાં આવતું. એ પ્રમાદ કહેવામાં આવે છે. 3જું કારણ પ્રમાદ કહેવામાં આવે છે. તો પ્રમાદ જે છે એ 7મા ગુણસ્થાને જાય છે. પ્રમાદ એટલે પ્રમત્તપણું. તો એ 7મા ગુણસ્થાને જાય છે. 6ઠ્ઠે ગુણસ્થાને ફરી પાછી પ્રમત્ત દશા હોય છે મુનિને, અને પાછી 7મા નથી હોતી. એટલે કે કોઈક અપેક્ષાએ કોઈક શાસ્ત્રમાં એ નથી લેવામાં આવ્યું. 4 કારણ જ કર્મબંધના કારણ તરીકે લેવાયા છે. તો એ પ્રમાદ પ્રમત્ત દશા એમાં કર્મ બંધ થાય છે, કેમ કે 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિરાજને એવા શુભ ભાવ હોય છે એટલે એમને પુણ્યના બંધ થતા હોય છે. ત્યાર પછીથી કષાય, એક કષાય જે છે એ પૂર્ણ કષાય રહિત દશા ક્યારે થાય છે કે 10મા ગુણસ્થાન પછીથી 12મા ગુણસ્થાને જાય ત્યારે પૂર્ણપણે કષાય રહિત દશા થાય છે. કેમ કે કષાયના નિમિત્ત કારણ જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે, જેને કારણે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જિગુપ્સા અને પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, આવા બધા 9 પ્રકારના ભાવ જે કષાય રૂપ ભાવ છે. તો એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એ 9 અને પેલા ક્રોધ, માન, માયા, લોભ ની જે 4 ચોકડી, તો આ બધા કષાયો ના નિમિત્ત તરીકે જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય છે. એટલે 12મા ગુણસ્થાને એ ક્ષય હોય છે, એટલે ત્યારે એ કષાય સંપૂર્ણપણે જાય છે. અને પછી 13મા ગુણસ્થાને તો યોગ છે. ભગવાનને 13મા ગુણસ્થાને યોગ છે, અને યોગના નિમિત્ત મન, વાણી અને કાયા એ પણ છે. 15 પ્રકારના યોગ આપણે કહીએ છીએ. મનના 4, વાણીના 4 અને કાયાના 7, એમ કુલ 15 પ્રકારના યોગ કહેવામાં આવે છે. તો એ ભગવાનને છે. જો કે ભગવાનનું પ્રવર્તન એ રીતે નથી થતું, પણ ભગવાનને હજી યોગ છે. ભગવાનને એ સિવાય બીજું કાંઈ નથી. આ મિથ્યાત્વ, સંયમ, કષાય આ બધું તો કાંઈ છે નહીં.
પણ યોગ છે તો યોગને કારણે ભગવાનને પણ કર્મનો બંધ પડે છે. 13મા ગુણસ્થાનની દશામાં તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને પણ બંધ પડે છે, પણ એ પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે. કેમ કે જે કષાય છે એ કષાય જ ખરેખર જોવા જઈએ તો મુખ્ય કારણ છે કે જેને કારણે જે બંધ જે છે એમાં સ્થિતિ અને અનુભાગ, અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ, અને સ્થિતિ કેટલા સમય સુધી એ રહે અને કેટલા સમય સુધી એ ફળ આપે. તો એ બે વસ્તુ તેવા બંધ તો પડતા જ નથી. એટલે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ જે છે એટલે એક સમયનો જ બંધ પડે, બીજા સમયે તો એ કર્મ ખરી જાય છે, ભોગવાઈ જાય છે અને ખરી જાય છે. એટલે વાસ્તવમાં એ કઈ કર્મ જેવું કહેવાય નહીં. પણ ભગવાનને એવો બંધ પડે છે 13મા ગુણસ્થાનની દશામાં. અને એ યોગ ક્યારે જાય છે તો કે 14મા ગુણસ્થાને પછી એ યોગ પણ રહેતો નથી. તો આ જે ચાર જે કહેવામાં આવ્યા એને અહીંયા બંધના કારણ તરીકે રામજીભાઈ ઉત્તરમાં લીધા. કહે છે કે શ્લોકમાં કહેલ ઔદૈક ભાવ જે બંધનું કારણ કહ્યું તો એમાં સર્વ ઔદૈક ભાવો બંધનું કારણ છે એમ ન સમજવું. કેમ કે પ્રશ્ન કરનારે એમ પ્રશ્ન કર્યો હતો કે ગતિ, જાતિ, આદિ એટલે અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો જે છે બંધનું કારણ થાય છે કે નથી થતું, એવો પ્રશ્ન છે. તો એ તો ભગવાનને પણ એના ઉદય છે, ભગવાનને પણ શરીર તો છે ને, ભગવાનને પણ આયુષ્ય પણ છે, એટલે એ ખરેખર બંધનું કારણ નથી થતું. અને ભગવાનને જે બંધ પડે છે તો કેવો બંધ પડે છે એ આપણે સમજ્યા. એટલે એ અપેક્ષાથી આપણે જે બંધની વાત કરીએ છીએ કે જેને કારણે સંસાર દશા વધે છે એવા બંધના કારણની અંદર તો મુખ્યતા તો એ મિત્રાત્વ, અસંયમ અને કષાયની મુખ્યતા છે. તો આ ચાર બંધના કારણ છે એમ સમજવું એ કહેલામાંથી લેવામાં આવ્યું છે. તો આગળ પ્રશ્ન પાછો કરે છે કે ઔદૈકા ભાવા બંધ કારણમ એમ કહેવામાં આવ્યું છે ને. અહીંયા જે કહેવામાં આવ્યું છે ઔદૈકા ભાવા બંધ કારણમ એમ કહેવામાં છે. તો એ જે શ્લોક જે છે ત્રીજી જગ્યાની વાત કરી લીધી. ઔદૈક ભાવો જે બંધનું કારણ છે. બંધમ ઔદૈકા ભાવા, આમાંથી જે છૂટું પાડ્યું છે બંધમ ઔદૈકા ભાવા એ છે બંધ કારણ, એટલે એ શ્લોકમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે ઔદૈક ભાવ બંધનું કારણ છે એમ જયારે કહેવામાં આવ્યું છે તો એનો અર્થ શું સમજવાનો? તો પછી બધા ઔદૈક ભાવ હોવા જોઈએ. એટલે આ પેટા પ્રશ્ન તરીકે ફરી પાછી એવી દલીલ કરી છે કે અઘાતી કર્મની પ્રકૃતિના બંધ પડ્યા છે, એના ઉદયો છે, એ બંધનું કારણ કેમ તમે નથી કહેતા? એને બંધનું કારણ નથી કહ્યું, એટલે માટે ફરી પ્રશ્ન કરે છે. તો એનો ઉત્તર અહીંયા આપે છે કે તેનો અર્થ એટલો જ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. જીવ મોહના ઉદયમાં જોડાય તો એને બંધ થાય. દ્રવ્ય મોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધ આત્મભાવનાના બળ વડે મોહ ભાવ રૂપે ન પરિણમે તો બંધ થતો નથી. આપણે ઉપશમને જાણીએ છીએ. દર્શન મોહની કર્મની પ્રકૃતિને અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિને વિચારીએ તો એમાં જયારે ઉપશમ હોય છે, એનો ઉપશમ હોય છે એ વખતે બંધ નથી પડતો. એનો ઉપશમ હોય છે ત્યારે બંધ નથી પડતો. એટલે એ રીતે જોઈએ તો એનો ઉદય હોય ત્યારે બંધ પડે એમ અહીંયા લેવામાં આવ્યું છે. એટલે કે છે કે દ્રવ્ય મોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધ આત્મભાવનાના બળ વડે ભાવ મોક્ષ રૂપે ન પરિણમે તો બંધ થતો નથી. એટલે જયારે સમ્યક દર્શન થઈ જાય છે ત્યાર પછીથી એને હજી મોહનીય કર્મની પ્રકૃતિઓ તો પડી છે. એને ઉપશમ સમ્યક તો થયા પછીથી ક્ષયોક્ષમિક સમ્યક તો થાય, સાથે ક્ષયોક્ષમિક ચારિત્ર છે ત્યારે કર્મની પ્રકૃતિઓ છે અને એના ઉદયો પણ છે. એ ક્ષયોક્ષમની અંદર દેશઘાતી કર્મની પ્રકૃતિ ઉદય રૂપે હોય છે. સર્વઘાતી જે છે તે દેશઘાતી થઈ અને ઉદયમાં આવે છે. આવું હોવા છતાં પણ એને પછી બંધ નથી પડતો. એટલે ઉદય તો છે. એટલે એકાંતે વસ્તુને નહીં સમજવી, એને સૂક્ષ્મતાથી સમજવી. એટલે એ ભાવ મોહ રૂપે ન પરિણમે એનો અર્થ જ એ છે કે એનું પરિણમન એ કર્મની પ્રકૃતિની સાથે
જોડાઈ અને એ રીતે નથી થતું. એને આત્માની અનુભૂતિ થઈ છે તો એ પોતે શુદ્ધ આત્મ સ્વરૂપનું લક્ષ્ય કરે છે. એટલે કે દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધ આત્મ ભાવનાના બળ વડે ભાવ મોહ રૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા કર્મનો ઉદય વિદ્યમાન છે, તેથી સર્વદા હંમેશા એને બંધ થાય, કદી મોક્ષ થાય જ નહીં. એટલે કે જેને પણ સમ્યક દર્શન પ્રગટ થાય છે એને પણ દર્શન મોહની કર્મનો ઉદય હોય છે અને એ વખતે એને સમ્યક દર્શન થાય છે એટલે ઉપશમ થાય છે. તો કઈક એમાં એમ નથી કે કર્મની પ્રકૃતિનો ઉપશમ થયો માટે જીવને ઉપશમ થયો, એમ નથી. ઉપશમ ભાવ જીવનો છે અને એ વખતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે સામે દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ઉપશમ છે. જીવના ભાવે એ કર્મની પ્રકૃતિનો ઉપશમ કર્યો છે એમ પણ નથી કે કર્મની પ્રકૃતિનો ઉપશમ થયો છે માટે જીવને એવો ઉપશમ ભાવ છે એમ પણ નથી. બેમાંથી એક વસ્તુ નથી, બંને સાથે છે, બંને વચ્ચે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલું કહી શકાય. એ સિવાય બીજું કાંઈ નથી. કેમ કે બે દ્રવ્ય જુદા. કર્મની પ્રકૃતિ જળ, એનો ઉપશમ થાય તો થાય, અને જીવની પ્રકૃતિ જે છે, જીવની જે પ્રકૃતિ ચેતન, તો ચેતનની જે દશા જે થવા યોગ્ય છે તે તેના કારણે થાય. એટલે એ ઉપરથી આપણને સમજાય છે કે કર્મની પ્રકૃતિનો ઉદય હતો એ વખતે જયારે જીવ ઉપશમ સમ્યક્તો પ્રગટ કરે છે, જો એવું ન થઈ શકતું હોત અને કર્મની પ્રકૃતિ જ હંમેશા બળવાન હોત, કર્મ બળવાન કર્મ બળવાન, આવો મિથ્યા ઉપદેશ જૈન દર્શનની અંદર પણ ચાલી રહ્યો છે, એ બહુ ખોટું છે. કર્મ બળવાન નથી, કર્મ બળવાન નથી. વળી ક્યારેક એમ કે છે કે ક્યારેક જીવ બળવાન ને ક્યારેક કર્મ બળવાન, આવી બધી વાતો જે કરે છે એવો કઈ સાચો ઉપદેશ નથી. એ વાતને માનવા જેવી નથી. કેમ કે કોઈ બળવાન નથી, બંને દ્રવ્ય જુદા છે. કોને કોના બળની વાત કરવી છે? ભગવાન આત્મા તો પોતે ત્રિકાળ શુદ્ધ વસ્તુ સ્વરૂપે દ્રવ્ય રૂપે તો છે જ, અને એનામાં તો અનંત શક્તિ ભરેલી પડી જ છે. કોની સાથે એની કમ્પેરિઝન કરવાની છે? તો આનાથી આ બળવાન ને તેનાથી તેલ બળવાન ને કોઈ વખતે કર્મ બળવાન ને કોઈ વખતે જીવ બળવાન, આ બધી વાતો બધી નકામી વાહિયાત વાતો છે. એમાં બહુ પડવા જેવું નથી. બંનેને જેમ છે તેમ જોવાના છે. આપણું અવલોકન પક્ષપાત રહિત હોય કે આ કર્મની પ્રકૃતિઓ છે, આ કર્મની પ્રકૃતિઓના ઉદયો છે, આ જીવનું પરિણમન થઈ રહ્યું છે, એમાં જીવના ભાવ કેવા થઈ રહ્યા છે એ છે. અને એવા જીવના ભાવ થાય છે તો સાથે આવા ભાવ થાય ત્યારે શું છે, તો તેનો ઉપયોગ કઈ તરફ વળ્યો છે એને આપણે જોવાનું છે. એટલે નાની નાની વાતોને ખૂબ સૂક્ષ્મતાથી જયારે સમજીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ થાય છે કે હું તો ભગવાન આત્મા શુદ્ધ છું, અને જ્યારે મને આવા આશ્રવ થાય, ભાવ આશ્રવ થાય અને પછી ભાવ બંધ થાય, તો ભાવ બંધ જે થાય છે, ભાવ આશ્રવ થવા, એ જ રીતે એવા દ્રવ્ય આશ્રવ થવા અને પછી ભાવ બંધ થવો અને એ દ્રવ્ય બંધ થવો, તો એ દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, આ બધું કર્મનું જે ચાલે છે એ સ્વતંત્રપણે ચાલે છે. એ સ્વતંત્રપણે ચાલે છે. પણ આ વાત ઘણાને બેસતી નથી કે જીવે ભાવ કર્યા ત્યારે થયું ને, એ દલીલ કર્યા જ કરે છે. જીવે એવા ભાવ કર્યા જ ન હોત તો થાત નહીં ને. પણ એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ગુરુદેવે આ વાતને બહુ સ્પષ્ટ કરી છે. કર્મ કર્મને કારણે પરિણમે છે તો પરિણમે છે, અને આત્માને જીવને જે ભાવ થાય છે એમાં જીવ પોતે સ્વતંત્ર રીતે ભાવ કરે છે. આ બે વાતને બહુ સ્વતંત્ર રીતે લેવાની છે. એકબીજાની સાથે જે જોડીએ એ માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ તરીકે જોડાય, પણ કારણ કાર્ય તરીકે એ સંબંધ જોડવામાં આવે છે એ જ મોટી ભૂલ છે. અને એમ ત્યાં સુધી માન્યતા કરવામાં આવે ત્યાં સુધી મિથ્યાત્વનો પ્રસંગ રહ્યા જ કરશે. એટલે ઠીક છે, સામાન્ય કથનમાં આપણે એમ કહીએ, કેમ કે એ વખતે એવો કર્મનો બંધ પણ પડે છે, એટલે એ વાત હોય છે. સમયસારમાં આ બધી વસ્તુને બહુ સ્પષ્ટ કરવામાં આવી છે. અહીંયા એ વાતને થોડીક લીધી છે. સારું, અહીંયા એ રીતે લઈ અને રામજીભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા હંમેશા કર્મનો ઉદય વિદ્યમાન છે, એટલે તો કર્મનો બંધ થયા જ કરે અને કદી એને પછી મોક્ષ થાય જ નહીં. માટે એમ ન સમજવું કે કર્મનો ઉદય છે એટલે જીવને કર્મ બંધ પડ્યા જ કરે, એવું વસ્તુનું સ્વરૂપ ન સમજવું. એટલે કહે છે કે માટે શું સમજવું, તો કે છે કે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ
જીવનું ભાવ મોહ રૂપે પરિણમન તે બંધનું કારણ છે. એ મૂળ વાત છે. કેમ કે મોહ છે તો પછી બીજું બધું આગળ એ રીતે ચાલે છે. મૂળ વસ્તુ તો એ છે કે જીવ મોહની કર્મની પ્રકૃતિના ઉદયો ની સાથે જોડાઈ અને પોતે મોહ ભાવે થાય છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ બંનેના ભાવે જીવ પોતે સ્વયં થાય છે. એ પછી છઠ્ઠો પ્રશ્ન અહીંયા લીધો છે કે પારિણામિક ભાવને પર્યાય રૂપે કોઈ ગુણ સ્થાને વર્ણવેલ છે. હા, એ વાત આપણે પહેલા આવી ગઈ છે. જયારે ગુણ સ્થાનનો આપણે વિચાર કરતા હતા ત્યારે એક અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું હતું કે પહેલા ચોથા ગુણ સ્થાને જીવ આવ્યો જ્યારે સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ ઉપશમ સમ્યક્ત્વ છે. અને ઉપશમ સમ્યક્ત્વનો સમય અંતર્મુહૂર્તનો છે તો અંતર્મુહૂર્ત પછી તો એ ઉપશમ રહેતો નથી. જીવને ભાવમાં પણ ઉપશમ રહેતો નથી અને સામે કર્મની પ્રકૃતિ જે છે એનો પણ પછી ઉપશમ રહેતો નથી. એટલે પછી એ ઉદય થઈ જાય છે. આછરેલું જે ખટકડી ફેરવવાથી જે કાદવ વાળું પાણી જે આછરેલું હતું એ બધું લાંબો સમય ઉપર જે ચોખ્ખું થઈ શકતું નથી. જરાક હલાવો કે તરત જ પાછું એ ઢોળું થઈ જાય છે. તો એવી રીતે આ ઉપશમ બહુ વધારે સમય સુધી રહેતો નથી. જીવને પરિણામ એના ઉપશમ ભાવે થયો એટલે ઉપશમ સમ્યક્ત્વના પરિણામ તો થયા. એટલે હવે એને એ રીતે એ ન્યાયથી જોઈએ તો જે અંદર તો ડોળાશ પડી છે ને, પણ એ બીજા ગુણસ્થાનની જે દશામાં આવે છે તો એ દશાને એમ કહેવામાં આવ્યું છે એને અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે કે પારિણામિક ભાવે. અને એનું કારણ પણ આપણે જાણીએ છીએ. તો એ ઉત્તર અહીંયા આપવામાં આવ્યો છે કે બીજા ગુણસ્થાને તો એ પારિણામિક ભાવ ત્યાં કહેવામાં આવ્યો છે આ મોહની કર્મની અપેક્ષાથી કહેવામાં આવ્યો છે. કેમ કે એ વખતે મોહની કર્મની પ્રકૃતિનો બીજો ગુણસ્થાન આવે છે ત્યારે હજી ઉદય નથી. તો કહે છે કે હા, બીજું ગુણસ્થાન દર્શન મોહની કર્મની ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય એ 4 અવસ્થામાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. બીજા ગુણસ્થાનને કોઈની પણ અપેક્ષા નથી. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય 4 અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. એટલું બતાવવા ત્યાં શ્રદ્ધા અપેક્ષા પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. એટલે શ્રદ્ધા અપેક્ષા એટલે દર્શન મોહની કર્મની અપેક્ષા વિચાર કરીએ તો ત્યાં પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. પણ કઈ બધી રીતે પારિણામિક ભાવની વાત અહીંયા લેવાની છે એમ નથી. આમે પારિણામિક ભાવે તો જીવ અનાદિનો છે જ. એ સંસાર અવસ્થામાં છે ત્યારે પણ પારિણામિક ભાવે તો છે જ અને સિદ્ધ અવસ્થામાં છે ત્યારે પણ પારિણામિક ભાવે તો છે જ. પણ અહીંયા જે કહેવામાં આવ્યું છે પારિણામિક ભાવે જે કહેવામાં આવ્યો છે તો એને એ અપેક્ષાથી લેવામાં આવ્યું છે. કેમ કે આપણે સમજીએ છીએ કે જીવ દરેક વખતે પારિણામિક ભાવે તો છે જ. અને વધારામાં જયારે ઘાતી કર્મની 3 પ્રકૃતિઓ જે છે એના તો ક્ષયોપશમ એને સદાય હોય જ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયના તો હંમેશા એને ક્ષયોપશમ હોય જ છે. એટલે જે ધર્મની શરૂઆત જે થાય છે એ મોહની કર્મની અપેક્ષાથી જ લેવામાં આવી છે. એમાં દર્શન મોહનીયનો ઉપશમ થાય એ જ વખતે ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી પ્રકૃતિનો પણ ઉપશમ થાય છે. અને એ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અને પછી જે બીજું ગુણસ્થાન એના પછીનું જે ગુણસ્થાન આવે ચોથા પછી એ જે ગુણસ્થાન આવે એ બીજું ગુણસ્થાન છે. અને બીજા પછી ત્રીજે પછી પાછો ચોથે આવે કે બીજાથી સીધો ચોથે આવે તો એ પછીની વાત છે. પણ એ બીજા ગુણસ્થાનની દશાને એ વખતે એ ગુણસ્થાનની દશામાં એને સામે કર્મની પ્રકૃતિના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય એ 4 અવસ્થામાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા એ રાખતું નથી. એનો સમય પણ બહુ અલ્પ સમય જ હોય છે, બહુ ઓછો સમય હોય છે. તો એટલું બતાવવા ત્યાં શ્રદ્ધા અપેક્ષા એ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. અને આ જીવ ચારિત્ર મોહ સાથે જોડાય છે તે તો ઔદયિક ભાવ છે. ચારિત્ર મોહ સાથે જોડાય તો ઔદયિક ભાવ છે. એટલે તે પછીથી એને જે થાય છે તો તે જીવને જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમિક ભાવ છે. કેમ કે અનંતાનુબંધી જે છે એનો પણ ક્ષયોપશમિક ભાવ હોય, દર્શન મોહનીનો પણ ક્ષયોપશમિક ભાવ હોય. એટલે પછી આપણે એમ કહીએ કે ક્ષાયિક સમ્યક્ત્વ છે એને એ વખતે ક્ષાયિક ચારિત્ર છે. અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની કર્મ પ્રકૃતિના તો ક્ષયોપશમિક ભાવ જ એને હોય છે. તો આ જીવ ચારિત્ર મોહ સાથે જોડાય છે તે તો ઔદયિક ભાવ છે. અને તે જીવને જ્ઞાન, દર્શન અને વીર્યનો
ક્ષયોપશમિક ભાવ છે ત્રણ પ્રકૃતિનો, અને સર્વ જીવોને દ્રવ્યાર્થિક નય અનાદિ અનંત પારિણામિક ભાવ હોય છે, તો તે આ ગુણસ્થાનને વર્તતા જીવને પણ હોય છે. એક સામાન્ય પ્રશ્ન લઈ અને ફરી યાદ કરાવ્યું છે આપણને કે બીજા ગુણસ્થાનની દશામાં જે દશા હોય છે એમાં શું હોય છે, બસ એટલી વાત છે. એમાં આગળ પ્રશ્ન છે, 7મો પ્રશ્ન કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવો વિકારી ભાવોને અપૂર્ણ દશાને આત્માનું સ્વરૂપ માનતા નથી, અને આ સૂત્રમાં તેવા ભાવોને આત્માનું સ્વતત્વ કહ્યું, તેનું શું કારણ? સમ્યક દ્રષ્ટિ જીવો વિકારી ભાવોને એટલે અપૂર્ણ દશાને આત્માનું સ્વરૂપ માનતા નથી, અને આ સૂત્રમાં તેવા ભાવોને આત્માનું સ્વરૂપ કહ્યું, તો તેનું શું કારણ? એ સ્વતત્વ કહ્યું ને, આત્માનું સ્વતત્વ કહ્યું, તો એ સ્વતત્વ કેમ કહ્યું? ઉત્તરમાં કહે છે કે વિકારી ભાવ અને અપૂર્ણ અવસ્થા આત્માની વર્તમાન ભૂમિકામાં આત્માના પોતાના દોષના કારણે થાય છે, પણ કોઈ જડ કર્મના કારણે કે પરદ્રવ્યના કારણે થતી નથી. એમ બતાવવા માટે આ સૂત્રમાં તે ભાવને સ્વતત્વ કહેલ છે. જીવને જે ભાવ થાય છે એ પોતાનું તત્વ એમ કહેવાનો આશય છે, કોઈને કારણે થતું નથી. વિકારી ભાવ થાય છે તો પણ મારો પોતાનો દોષ છે, અને શુદ્ધ ભાવ થાય છે તો મારો પોતાનો પુરુષાર્થ છે. આ વાત આપણે દરેક વખતે ભાવ પ્રતિક્રમણમાં બોલીએ છીએ. પ્રતિક્રમણમાં આપણે 6 આવશ્યક પૂર્વક પ્રતિક્રમણ કરીએ છીએ, ત્યારે જયારે પ્રતિક્રમણ આવશ્યક આવે છે ત્યારે આપણે આ વાત બોલીએ છીએ કે વિકાર થાય છે તો એમાં મારો પોતાનો દોષ છે. વિકારી ભાવ મને કોઈ કરાવતું નથી, અને અવિકારી શુદ્ધ ભાવે હું પરિણમું છું તો એ મારો પોતાનો પુરુષાર્થ છે, એ કોઈની કૃપાથી થતું નથી. તો કે છે કે વિકારી ભાવ અને અપૂર્ણ અવસ્થા આત્માની વર્તમાન ભૂમિકામાં આત્માના પોતાના દોષના કારણે થાય છે, પણ કોઈ જડ કર્મના કારણે કે પરદ્રવ્યના કારણે થતી નથી. જેટલી શુદ્ધતા થાય છે એ પણ કોઈ પરના કારણે થતી નથી, અને જે અશુદ્ધતા છે એ પણ કોઈ પરના કારણે નથી. એમ બતાવવું છે એટલે એમ કહ્યું કે સ્વતત્વ છે. એમ બતાવવા માટે સૂત્રમાં તે ભાવને સ્વતત્વ કહેલ છે. હવે બીજી વાત એમણે લીધી છે 7મા બોલની અંદર, જીવનું કર્તવ્ય. જીવે શું કરવું જોઈએ? કેમ કે આટલી બધી વાત લીધી એટલે ભાવ અપેક્ષાએ જીવનું કર્તવ્ય અહીંયા સમજાવ્યું છે. જીવે તત્વ આદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તેનાથી ઔપસમિક આદિ સમ્યક્ત્વ સ્વયં થાય છે. ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષૌપસમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ જે કંઈ થાય છે એ તત્વ નિર્ણય સહિત પોતાના સ્વભાવ ભાવે થાય છે તો થાય છે. દ્રવ્ય કર્મના ઉપસમ આદિક તે તો પૂતગળની પર્યાય છે, પૂતગળની શક્તિ છે તો પૂતગળની પર્યાય છે. જીવ તેનો કરતા હરતા નથી. પુરુષાર્થ એ કઈ કર્મની પ્રકૃતિનો ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષય કરે એવો પુરુષાર્થ હોતો નથી. એ સ્વયં પૂતગળનું એના કારણે થાય છે. પુરુષાર્થ ક્યાં થાય છે? પુરુષાર્થ પોતાને વિશે થાય છે. તો કે છે કે પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે, અને એ પોતાને વિશે જ પુરુષાર્થ થાય, બહાર ક્યાંય પુરુષાર્થ થતો નથી. કર્મને વિશે પણ પુરુષાર્થ થતો નથી. જીવે પોતે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો જોઈએ. તત્વનો વિચાર કરી અને એને જેમ છે તેમ સમજી આત્મસાત કરી અને એ જ રીતે સ્વીકારવું જોઈએ. દ્રવ્ય કર્મ ભાવ કર્મના સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા પછીથી તત્વ, 7 તત્વ 9 પદાર્થને એને એ રીતે નિર્ણયપૂર્વક એનો સ્વીકાર કરવો જોઈએ. અને એમાં પહેલું તત્વ પોતે જીવ તત્વ છે એ કેવું છે એનો ખૂબ દ્રવ્યાનુયોગ દ્વારા અભ્યાસ કરવો જોઈએ. અને એ અભ્યાસ કર્યા પછીથી પોતે જીવ તત્વ છે, પોતે જીવ દ્રવ્ય છે, પોતે પારિણામિક ભાવે છે, પોતે કારણ પરમાત્મા છે, પોતે જ્ઞાયક છે, આ બધું ગમે તે રીતે જે રીતે પણ એને વિચાર કર્યો એ બધું એક જ છે. એવા નિર્ણયપૂર્વક જ એ મોક્ષ માર્ગમાં
પદાર્પણ કરી શકે છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો જોઈએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયની સિદ્ધિ આપોઆપ થાય છે. જીવ પુરુષાર્થ વડે જ્યારે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે, વારંવાર કરવું એટલે અભ્યાસ, ત્યારે તેને વિશુદ્ધતા વધે છે. કર્મોનો રસ સ્વયંહીન થાય છે અને કેટલાક કાળે જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં પ્રથમ ઔક્ષમિક ભાવે પ્રતીતિ પ્રગટે છે, ત્યારે દર્શન મોહનો આપોઆપ ઉપશમ થાય છે. જીવનું કર્તવ્ય તો તત્વના નિર્ણયનો અભ્યાસ છે. તત્વ નિર્ણય પૂર્વક સમ્યક દર્શન થાય એની વાત ઘણી કરવામાં આવી છે. પંડિત ટોડરમલજીએ પણ તત્વ નિર્ણયની જ મુખ્યતા સમ્યક દર્શનમાં લીધી છે. પણ તત્વ નિર્ણયમાં બહુ મોટી ને મહત્વની વાત જે છે, જે ગુરુદેવે સમજાવી કે ભાઈ તત્વ નિર્ણય એટલે તું આ સ્વાધ્યાય કરીને, દ્રવ્ય સૂક્તનો અભ્યાસ કરીને અથવા તો શ્રી ગુરુની વાણી સાંભળીને જે તું કઈ સ્વવિકલ્પ દશામાં જે નિર્ણય કરે છે એટલાથી કામ નહીં થાય. એ જરૂરી છે પણ એનાથી કામ નહીં થાય. તારે નિર્વિકલ્પ દશામાં જે પહેલું તારું તત્વ જે છે એનો અનુભવ કરવાનો છે અને ત્યાંથી જ સમ્યક દર્શનની શરૂઆત, ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે એ વાત મહત્વની છે. પણ સામાન્ય રીતે આ બધા જયારે વખાણો આપણે વાંચતા હોય ત્યારે તત્વ નિર્ણયની વાત કરી હોય એટલી જમથી વાત લાગે, પણ ગુરુદેવ સમજાવે એમાં આપણને સાચો માર્ગ ગુરુદેવ બતાવે છે કેવી રીતે તત્વ નિર્ણય છે. તત્વ નિર્ણયનું સ્વરૂપ સમજવું જોઈએ. પછી કે ત્યારે દર્શન મોહનો આપોઆપ ઉપશમ થાય છે. તો એ તો જયારે ઉપશમ સમ્યક થાય છે ત્યારે થાય છે. કર્મની અપેક્ષાથી વાત લીધી કે કર્મનું જે થવાનું છે તે થાય જ છે, એની ચિંતા કરવાની પણ જરૂર નથી. જીવનું કાર્ય શું, જીવનું કર્તવ્ય શું? તો તત્વના નિર્ણયનો અભ્યાસ છે. જીવ જ્યારે તત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવે ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં જ થાય છે. કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. એ કર્મને પકડીને કાંઈ એનો ઉપશમ કરે કે ક્ષય કરે એવું તો વસ્તુ સ્વરૂપ નથી. પોતે પોતાના ભાવને સંભાળવાના છે. આખી વાતનો સાર એ જ છે. અને પોતાના ભાવને સંભાળવા માટે એને સમગ્ર અભ્યાસ કરવો પડે, સમજવું પડે. પહેલા જે સમજવાનું જે છે તે વિકલ્પ સહિત સમજવાનું થાય છે, એટલે આપણે એને સ્વવિકલ્પ દશાનો પુરુષાર્થ કહીએ છીએ. અને પછી એ સમજ્યા પછીથી એવું જ પોતાનું સ્વરૂપ છે કે જેનું લક્ષ્ય કરતા એવા સમ્યક્તાના પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. એવા નિર્ણય સહિત સ્વ તરફ વળી જાય છે. પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે એટલે સમ્યક્તો થાય છે. પોતાનો સ્વભાવ જાણ્યા વિના એ કઈ સમ્યક્તો પ્રગટ કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તત્વ નિર્ણય એટલી વાતને પકડી અને ગોળ ગોળ ફેરવ્યા કરવાનો કઈ અર્થ નથી. સ્પષ્ટ વાત ગુરુદેવે કરી છે. જ્યાં સુધી પોતે પોતાના સ્વભાવ ભાવે નથી થતો ત્યાં સુધી કોઈ સમ્યક્તો છે જ નહીં. તત્વ નિર્ણય તો સ્વવિકલ્પ દશાની અંદર તત્વ નિર્ણય તો બધા કરી શકે, એટલે કે અભવ્ય પણ કરી શકે. એમાં શું મોટી વાત છે? જેને અભવ્ય જો 11 અંક સુધીનું જ્ઞાન થઈ શકતું તો શું તત્વ નિર્ણય ન થાય? થાય. એટલી વાત નથી. સ્વભાવ ભાવે થવાની વાત છે, એને જ મુખ્ય લેવાની છે. અહીંયા એ બધી વાત નથી લીધી, પણ આપણે એ સમજીએ છીએ અને એને મુખ્ય રાખવાનું છે. તત્વ નિર્ણયની વાતમાં પછી એમને બોલ્યા કરીએ પંડિતોની જેમ ખોટી રીતે, એ વાત બરાબર મને લાગતી નથી. આપણે ગુરુદેવની વાતને જ પકડવાની છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે એટલે તો પંડિતો ગુરુદેવની સભામાં બેસતા હતા. અહીંયા કહે છે કે જીવ જ્યારે તત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવે ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં જ થાય છે અને કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. આગળ 8મી વાત લે છે કે 5 ભાવો સંબંધી વધારે ખુલાસો એમ કરી અને 8મા બોલમાં કહે છે કે કેટલાક લોકો આત્માને સર્વથા ચૈતન્ય માત્ર માને છે. જો અહીંયા અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે તો એની જરાક વાત રામજીભાઈએ લીધી છે કે કેટલાક લોકો આત્માને સર્વથા એકાંતે ચૈતન્ય માત્ર માને છે, અર્થાત સર્વથા શુદ્ધ માને છે. સર્વથા એટલે કહેવાનો આશય છે કે બધી રીતે એક જ વસ્તુ લેવી એ ઠીક નથી. પર્યાયને પણ સમજવી જોઈએ. દ્રવ્ય પર્યાય મળીને ભગવાન આત્માનું સ્વરૂપ છે. તો કહે છે કે
સર્વથા શુદ્ધ માને છે તો એમ નથી. સંસાર અવસ્થાની અંદર પર્યાયમાં અશુદ્ધતા છે, બસ આટલી વાત કરવી છે. પછી કે વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં તેને સ્વીકારતા નથી કેટલાક લોકો, અને બસ એમ જ માને કે અમે તો શુદ્ધ જ છીએ. તો એમાં નિશ્ચય આભાસનો પ્રસંગ આવે છે, એમાં નિશ્ચય આભાસીપણું થવાનો પ્રસંગ આવે છે. એટલે વર્તમાન પર્યાયનો સ્વીકાર કરવાનો, મને વર્તમાન પર્યાયમાં મલિનતા છે અને દ્રવ્ય અપેક્ષાએ મને કોઈ મલિનતા નથી, હું શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા કારણ પરમાત્મા જ છું, પરમ પારિણામિક ભાવ જ છું, એમ પણ સાથે ને સાથે દ્રઢતાપૂર્વક સ્વીકાર કરવાનો છે. જો એ વાતમાં પછી મલિનતા પામરતા એ જ વાત પકડીને બેસી જશે તો કાંઈ થવાનું નથી. એટલે મલિનતા પામરતા જે છે એને એક વખત પકડી લીધી, હા છે, કેટલા પ્રમાણમાં છે એ પણ સ્વીકાર કરી લીધો કે આટલી બધી મને મલિનતા છે, તો પછી હવે પુરુષાર્થમાં એ પ્રમાણે પોતાને બળ વધવું જોઈએ. સમયસારની 12મી ગાથામાં એ જ વાત કરવામાં આવી છે. એક અપેક્ષા આપણે વિચાર કરીએ તો ત્યાં એમ કહ્યું કે જે સોનું છે, ઉદાહરણની અંદર એમ વાત કરો કે સોનું અને માટી ભેગા છે, સોનાની ઓર જે છે, તો એને ગરમ કરવામાં આવે છે અને ધીરે ધીરે શુદ્ધ સોનું પ્રાપ્ત થાય છે, શુદ્ધ સોનું પ્રાપ્ત થાય છે. પણ એ વખતે પણ જેટલી અશુદ્ધતા છે એ તમને ખ્યાલમાં રહેવી જોઈએ. તમને અશુદ્ધતા છે કેટલી છે એ જો ખ્યાલમાં ન હોય તો તમે ક્યાં સુધી તપાવશો, તમે વચ્ચે જ બંધ કરી દેશો. એટલે તમને અશુદ્ધતા જાણેલી પ્રયોજનવાન છે, કે તમને ખ્યાલ આવવો જોઈએ કે હવે આટલી હજી અશુદ્ધતા છે, હજી મારે આટલું એ સોનાને એ ઓરને તપાવવી પડશે એ માટીને જુદી કરવા માટે. એટલે એ જાણેલું પ્રયોજનવાન છે. એવી રીતે ઉદાહરણ ઉપરથી કહેવામાં આવે છે કે આ જીવને વર્તમાન પર્યાયમાં જે મલિનતા અશુદ્ધતા જે છે તે જાણેલી પ્રયોજનવાન છે. પછી એના જ જાણ્યા કરવી, એનો જ વિચાર કર્યા કરવો અને એ જ છે એમ નિર્માલ્ય થઈ જવું, એમ આચાર્ય ભગવાને નથી કહ્યું. માત્ર જાણેલી પ્રયોજનવાન છે, પોતાને શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે તો હજી કાંઈક અંશે અશુદ્ધતા છે, માત્ર એટલી જાણેલી પ્રયોજનવાન છે જેથી એને જે શુદ્ધિની વૃદ્ધિનો જે પુરુષાર્થ થઈ રહ્યો છે એમાં એને ખ્યાલ આવે છે કે હજી મારે કેટલો પુરુષાર્થ બાકી છે. એટલે એટલું જાણેલું પ્રયોજનવાન છે. એટલે અશુદ્ધતા છે એને બિલકુલ કાઢી નાખો એમ નહીં ચાલે. હા, એક વાત છે કે જ્યારે એ પોતે પુરુષાર્થ કરવા બેઠો છે તો એ વખતે અશુદ્ધતાનો વિચાર નહીં ચાલે. હા, પહેલા નિર્ણય કરી લીધો કે આ અશુદ્ધતા છે, હવે અશુદ્ધતાને દૂર કરવા બેઠો છે ત્યારે અશુદ્ધતા સામે જોવાથી શુદ્ધતા નહીં થાય. ત્યારે તો વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એનું જ લક્ષ્ય કરવાનું છે. એટલે પુરુષાર્થ માટે જયારે બેઠો છે, કમર કસીને બેઠો છે કે આ હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ શુદ્ધ શુદ્ધ, જયારે એમ નિર્ણય કરીને બેઠો છે તો વર્તમાન પર્યાયને ભૂલી જવાની છે. અને એ જ વાત આપણે ધ્યાન વખતે દરેક વખતે યાદ કરાવીએ છીએ કે ભાઈ રમેશ થઈને ધ્યાન નહીં થાય, વર્તમાન પર્યાયને ભૂલીને ધ્યાન થશે. એને ગૌણ કરવાની વાત છે ને શાસ્ત્રમાં, એટલે એને ભૂલી જવાની છે. હું સિદ્ધ સમાન શુદ્ધ છું એમ થઈ અને ધ્યાન થશે, અને એ ધ્યાન થશે તો અનુભૂતિ થશે. અહીંયા કહે છે કે વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં તેને સ્વીકારતા નથી. વળી એટલે કેટલાક લોકો એને સ્વીકારતા જ નથી, એટલે એકાંતે જો પકડી લે છે કે અમે તો શુદ્ધ જ છીએ, તો પછી શુદ્ધ જો તો પછી તારે પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી. એટલે એવી જ એક માન્યતા કરીને બેઠા છે, એ નિશ્ચય આભાસી છે. પછી કહે છે કે વળી કોઈ સર્વથા આનંદ માત્ર આત્માનું સ્વરૂપ માને છે, એ પણ નિશ્ચય આભાસી છે. આનંદ તો સ્વરૂપ અનુભૂતિ કરે ત્યારે આનંદની અનુભૂતિ છે, અને એ પણ અલૌકિક આનંદ છે. એ આખી વાત જુદી છે, એને કોઈ આનંદ સાથે સરખાવી શકાય નહીં. બહારના આનંદ પ્રમાણે એ એમ માનવા જાય કે એવું કંઈક આનંદ આવે, એવો આનંદ એમાં હોતો જ નથી. એ આખી વસ્તુ જુદી છે, અલૌકિક આનંદની વાત છે. વળી કહે છે કે વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાં તેને સ્વીકારતા નથી, તો તેમની તે માન્યતા પણ ખોટી છે, એ નિશ્ચય આભાસી છે, અને તેના જેવી બીજી માન્યતાઓ બરાબર નથી, એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. એટલે એ બધી વાતને અહીંયા આ સૂત્ર દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. આ વધારે ખુલાસાની અંદર એ વાત કરે છે. એટલે કે તમારે દ્રવ્ય અને પર્યાય બંને માનવાના છે, ટૂંકમાં એમ કહેવાનો આખો આશય છે. જો આત્મા સર્વથા શુદ્ધ જ હોય
તો સંસાર, બંધ, મોક્ષ, મોક્ષનો ઉપાય એ બધું કઈ હોય જ નહીં. એ બધું મિથ્યા ઠરે, એની જરૂર જ નથી રહેતી. આત્માનું ત્રિકાળી સ્વરૂપ અને વર્તમાન અવસ્થાનું સ્વરૂપ અર્થાત દ્રવ્ય અને પર્યાય બંને. તો દ્રવ્ય અને પર્યાય આત્માનું સ્વરૂપ કેવું હોય તે યથાર્થપણે આ 5 ભાવો બતાવે છે. અને જો આ 5 ભાવોમાંથી એક પણ ભાવનું અસ્તિત્વ ન સ્વીકારવામાં આવે તો આત્માના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું સત્ય કથન થતું નથી. એટલે 5 ભાવને આપણે સ્વીકારવા જોઈએ અને એને સારી રીતે સમજવા જોઈએ. ક્યારે કેવો ભાવ હોય એ પણ સમજવાનું છે. અને તેથી અહીંયા કહે છે કે જો એ બરાબર 5 ભાવમાંથી કોઈ પણ ભાવનો ન સ્વીકાર કરવામાં આવે કે મને ઔદૈહિક ભાવ છે જ નહીં તો પણ નહીં ચાલે, કે પારિણામિક ભાવ નથી એમ લઈએ તો પણ નહીં ચાલે, અને એનું જે સ્વરૂપ જેમ છે એમ ન કે સ્વીકારીએ તો પણ નહીં ચાલે. એટલે વાત લીધી છે કે જો આ 5 ભાવમાંથી એક પણ ભાવનું અસ્તિત્વ ન સ્વીકારવામાં આવે તો આત્માના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું સત્ય કથન થતું નથી. અને તેથી જ્ઞાનમાં દોષ આવે છે, માન્યતામાં પણ દોષ આવે છે. કેમ કે જ્ઞાનમાં દોષ આવે એટલે માન્યતા, શ્રદ્ધામાં પણ દોષ આવે છે. એટલે આ સૂત્ર જ્ઞાનનો દોષ ટાળીને આત્માનું ત્રિકાળી સ્વરૂપ અને નિગોધથી સિદ્ધ સુધીની એની તમામ અવસ્થાઓ બહુ જ અલ્પ શબ્દોમાં ચમત્કારિક રીતે દર્શાવે છે. તો તે 5 ભાવોમાં 14 ગુણસ્થાનો તથા શુદ્ધ દશા પણ આવી જાય છે. હવે આગળ કહે છે કે આ શાસ્ત્રમાં અનાદિથી ચાલ્યો આવતો ઔદૈહિક ભાવ પહેલો લીધો નથી. વાત લીધી છે કે પહેલો ઔદૈહિક ભાવ નથી લીધો. શા માટે નથી લીધો એની એક સ્પષ્ટતા લીધી છે. પણ ઔપસમિક ભાવ પહેલો લીધો છે તે એમ સૂચવે છે કે આ શાસ્ત્રમાં સ્વરૂપ સમજાવવા માટે ભેદો બતાવવામાં આવ્યા છે. સ્વરૂપ, આત્માનું સ્વરૂપ તથા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ ની વાત કરી, પહેલા મોક્ષની વાત કરી પહેલા સૂત્રમાં, અને બીજા સૂત્રની અંદર પહેલા અધિકારના પહેલા સૂત્રમાં મોક્ષની વાત કરી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની, અને એ જ પહેલા અધિકારમાં બીજા સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ સમ્યક દર્શનની વાત કરી, અને પછી સત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ સમ્યક દર્શનની વાત કરી. તો પછી એ જ વાત આગળ ચાલે ને સમ્યકની. એટલે ઔપસમિક ભાવને પહેલો લીધો છે એમ કહેવાનો અર્થ છે. એટલે ઔપસમિક ભાવ પહેલો લીધો છે તે એમ સૂચવે છે કે આ શાસ્ત્રમાં સ્વરૂપ સમજાવવા માટે ભેદો બતાવવામાં આવ્યા છે. તો પણ ભેદના આશ્રય એટલે કે ઔદૈહિક, ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક એ ભાવોના લક્ષ્ય વિકલ્પ ચાલુ રહે છે. એટલે તમે એનો જ વિચાર કર્યા કરશો તો કે વિકલ્પ ચાલુ રહેશે. તમને સીધી ઔપસમિકની જ વાત કરી છે ને ઔપસમિક કેમ છે ત્યાંથી વાત લો તો તમને વિકલ્પો ઘટી જાય છે. અર્થાત અનાદિથી ચાલ્યો આવતો ઔદૈહિક ભાવ જ પછી તો નહીતર ચાલુ રહે. માટે તે ભાવો તરફનું લક્ષ્ય છોડી અને ધ્રુવ રૂપ પારિણામિક ભાવ તરફ લક્ષ્ય કરી એકાગ્ર થવું ત્યારે ઔપસમ ભાવ થાય છે ને. એટલે તેમ કરતા પ્રથમ ઔપસમિક ભાવ પ્રગટે છે. એટલે આચાર્ય ભગવાને પહેલા ઔપસમ ભાવની વાત લીધી છે એવું રામજીભાઈએ અહીંયા એક રીતે જણાવ્યું છે. અને ક્રમે ક્રમે શુદ્ધતા વધતા ક્ષાયિક ભાવની પૂર્ણતા થાય છે. અહીંયા કે છે 9મા બોલમાં કે આ સૂત્રમાં રહેલી નય પ્રમાણ વિવક્ષામાં નયની વાતને કઈ રીતે લીધી છે તો કે છે કે વર્તમાન પર્યાય એક અને બીજું તે બાદ કરતા જે દ્રવ્ય સામાન્ય તથા તેના ગુણોનું સાદૃશ્યપણે ત્રિકાળ ધ્રુવ રૂપે ટકી રહેવું, આવા 2 પડખા એટલે કે વર્તમાન પર્યાય અને દ્રવ્ય, એવા 2 પડખા દરેક દ્રવ્યમાં છે. આત્મા પણ એક દ્રવ્ય છે તેથી તેમાં પણ એવા 2 પડખા છે. એટલે અહીંયા જે નય વિવક્ષાની વાત કરી છે તો નય એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય, 2 નયની વાત એમાં લેવામાં આવી છે. અને બંને નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે માન્ય કરીએ છીએ, પ્રમાણ જ્ઞાન છે. એટલે નય અને પ્રમાણની વિવક્ષા શું છે એ અહીંયા જરા સમજણ આપી છે. તો એવા 2 પડખા, તો તે 2 પડખાથી વર્તમાન પર્યાયનો વિષય કરનાર પર્યાર્થિક નય છે. અને આ સૂત્રમાં કહેલા 5 ભાવોમાંથી ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક અને ઔદૈહિક 4 ભાવો પર્યાય રૂપ છે. એટલે પર્યાર્થિક નયનો વિષય છે, વર્તમાન હાલત પૂરતા છે, તેથી તે પર્યાર્થિક નયનો વિષય છે. અને તે વર્તમાન પર્યાયને બાદ કરતા જે બાકી જે રહ્યું તે દ્રવ્ય સામાન્ય એ પારિણામિક ભાવ, એ દ્રવ્ય સામાન્ય
તથા તેના અનંત ગુણોનું સાદૃશ્યપણે ત્રિકાળ ધ્રુવ રૂપ ટકી રહેવું તેને પારિણામિક ભાવ કહે છે. તો તે ભાવને કારણ પરમાત્મા, કારણ સમયસાર કે જ્ઞાયક ભાવ પણ કહેવામાં આવે છે. એટલે એ દ્રવ્યાર્થિક નયની વાત લીધી અને તે ત્રિકાળ સાદૃશ્ય રૂપ હોવાથી એટલે એક સરખો રહે છે. કોઈ પણ જીવ માટે જોઈએ તો આ પારિણામિક ભાવ દરેક જીવને એ રીતે લેવું છે કે એના અનંત ગુણ સહિત જ રહે છે. તો ત્રિકાળ સાદૃશ્ય રૂપ હોવાથી દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને આ બંને પડખા પર્યાર્થિક નયનો વિષય અને દ્રવ્યાર્થિક નયનો વિષય એ બંને થઈ અને પ્રમાણ જ્ઞાન થાય ને એટલે બંને થઈને આખું જીવ દ્રવ્ય છે. તેથી તે બંને પડખા પ્રમાણનો વિષય છે. આ સામાન્ય વાત છે, આપણે સમજેલા છીએ. અહીંયા આગળ કહે છે કે આ બંને પડખાનું નય અને પ્રમાણ દ્વારા યથાર્થ જ્ઞાન કરીને જે જીવ પોતાના વર્તમાન પર્યાયને ત્રિકાળી પારિણામિક ભાવ તરફ વાળે છે તેને સમ્યક દર્શન થાય છે. હવે જો વર્તમાન પર્યાયને તો ત્રિકાળી પારિણામિક ભાવ તરફ વાળવાની વાત જે કરી છે તો એમાં પર્યાય તો થઈ ગઈ. એટલે હવે વર્તમાન થતી નવી જે પર્યાયો જે થાય છે તો એ વખતે એનો ઉપયોગ પારિણામિક ભાવ તરફ છે એમ અહીંયા કહેવાનો આશય છે. સમજવાનું છે દરેક વસ્તુને. કોઈ પર્યાયને આમ વાળીએ એમ તો છે જ નહીં, તો એટલામાં તો પર્યાય બીજી કેટલી થઈ જાય છે. આપણે વિકલ્પ કરીએ કે આ પર્યાયને સ્વ તરફ વાળવું એટલામાં તો કેટલી પર્યાય થઈ ગઈ, અસંખ્ય પર્યાય થઈ જાય છે. પણ ઉપયોગને સ્વ તરફ લઈ જઈએ તો એવી પર્યાય થાય છે. અને એ પર્યાયને આપણે એમ કહીએ કે એ સ્વ તરફ વળેલી અથવા તો પારિણામિક ભાવ તરફ વળેલી અથવા તો કારણ પરમાત્મા તરફ વળેલી અથવા તો પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળેલી પર્યાય છે એમ કહેવાય. અને એમ થતા સમ્યક દર્શન થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. અને તે ક્રમે આગળ વધી અને મોક્ષ દશારૂપ સાયિક ભાવ પ્રગટ કરે છે. તો એ રીતે આ પહેલા સૂત્રનો બધો જ વિસ્તાર પૂરો થયો. હવે એના પછીનું અહીંયા બીજા અધિકારનું બીજું સૂત્ર છે. એમાં આ ભાવ જે કહેવામાં આવ્યા તો એ ભાવ 5 પ્રકારના ભાવ કહેવામાં આવ્યા તો એના ભેદની વાત બતાવી છે. અને એ કેટલા ભેદ છે સંખ્યા અપેક્ષાએ એ એમાં કહેવામાં આવ્યું છે. તો બીજા સૂત્રની અંદર અહીંયા કહે છે કે દ્વિ-નવ અષ્ટ દ્વિ-નવ પછી અષ્ટાદશક એટલે 18 અષ્ટાદશક વિંશતિ ત્રિભેદા યથાક્રમઃ એક વિંશતિ એટલે દ્વિ એટલે 2, 9 પછી અષ્ટાદશક એટલે 18, ઐક વિંશતિ એટલે 21 અને પછી ત્રિભેદા અને 3 યથાક્રમમ એટલે જે ક્રમમાં ભાવ કહેવામાં આવ્યા હતા એ ક્રમની સાથે એ લગાડવાના. જે ઉપસમ કહેવામાં આવ્યો તેને દ્વિ લગાડવાનો એટલે 2. એવી જ રીતે એ ક્રમમાં લેવું. તો એનો અર્થ અહીંયા છે કે ઉપર કહેલા 5 ભાવો યથાક્રમ અનુક્રમથી દ્વિ, 9, અષ્ટાદશ, એક વિંશતિ એટલે 21 અને ત્રિભેદા એટલે 2, 9, 18, 21 અને 3 ભેદ વાળા છે. ઉપસમ ભાવના 2 ભેદ છે, સાયિક ભાવના 9 ભેદ છે, ક્ષયોપસમિકના 18 ભેદ છે, ઔદૈકના 21 ભેદ છે અને પારિણામિકના 3 ભેદ. તો તે ભેદોનું વર્ણન હવે એક પછી એક આગળના સૂત્રની અંદર કરે છે. તો પહેલા એમાં ઔપસમિક ભાવના 2 ભેદની વાત કહેવામાં આવી છે. હવે આ 2 લીટીની અંદર વાત પૂરી કરી આ બીજી ગાથા બીજા સૂત્રની. તો આપણને એમ થાય કે સરવાળ સ્થિતિમાં શું લીધું છે. સરવાળ સ્થિતિમાં વ્યાકરણ અપેક્ષાએ વાત લીધી છે. એમાં બીજા સૂત્રને માટે જે લેવામાં આવ્યું છે તો એમાં મુખ્ય આપણે વાંચનમાં લઈએ છીએ પણ આખી વાત જે છે તે વ્યાકરણ અપેક્ષાએ આખી વાત લેવામાં આવી છે. કેમ કે સૂત્રમાં તો ફક્ત આટલું સૂત્ર આવે આ જ લીધું અને પછી યથાક્રમમ એમ લીધું. એટલે આ શેની વાત છે, શું છે, એટલા માટે થઈ અને એ વ્યાકરણ અપેક્ષાએ આ જે વાત જે છે ભાવોની જ વાત છે, આ જ રીતે છે. આ બધી વાત બરાબર વ્યાકરણ અપેક્ષા પણ આ સૂત્ર જેમ લીધું છે તો એ રીતે બરાબર બેસે છે એ ત્યાં સમજાવવામાં આવ્યું છે. નહીં તો કોઈને આમ જોવા જઈએ તો તમે સીધી રીતે આમ વાત કરો તો કે આ તો ક્રમ આપ્યો છે કે 2, 9, 18, 21 અને 3 એવો ક્રમ તો પણ શું પણ એમ થઈ જાય.
તો કે એમ નથી થતું એટલે વ્યાકરણ અપેક્ષાએ પણ એ વાત બરાબર છે એમ કહેવાનો આશય છે, કેમ કે ભાવોની વાત ચાલી રહી છે તો ભાવ અપેક્ષા તો કે છે કે ઉક્ત 5 भावों के क्रम से 2, 9, 18, 21 और 3 वेद है। આ બીજું સૂત્ર अर्थ લીધો પછી કહે છે કે संख्यावाची 2 आदि शब्द का द्वंद्व समास करने के पश्चात उनका आप भेगा કરીને समास करे थे ને કરવા છતાં પણ પશ્ચાત उनका भेद शब्द उनका भेद शब्द के सर्वेदिता 2 9 सॉरी यहाँ संस्कृत आएगा उनके भेद शब्द के साथ सब पदार्थों में अन्य पदार्थों में या अन्य पदार्थों में समास जानना चाहिए। स्वपदार्थ प्रधान समास यथा 2 च 9 च 18 च 1 इंक 20 त्रयश्च इति 2 9 18 शौक 20 त्रय ये एव भेदा इति અહીંયા એ જ રીતે 2 9 18 10 1 20 3 भेदा अन्य पदार्थ प्रधान समास यथा એટલે આ આખો સમાસ એ રીતે કરવામાં આવ્યો છે કહેવાનો આખો આશય એ રીતે કે છે તો આ જે ભેદા યશા તે એમ કરીને પછી છેલ્લે અહીંયા વાત કરે છે કે जब स्व पदार्थों में समास करते हैं तब औपसमिक आदि भावों के 2 9 18 21 और 3 भेद है ऐसा संबंध कर लेते हैं। આ વ્યાકરણ અપેક્ષાએ આ આમ કરવામાં આવે છે એટલે આટલી અહીંયા તો સ્પષ્ટતા લીધી છે પૂજ્યપાદ સ્વામીએ, કેમ કે એ તો બધી સૂક્ષ્મતાથી વિચાર કરે ને કે જ્યારે સૂત્રમાં શબ્દોને જે રીતે જોડવામાં આવ્યા છે, અગાઉ પણ એવી રીતે વાત આવી હતી કે આ 2 વખત ચ લખવાની જરૂર ન હતી, શા માટે લખ્યું તો પછી એનું પણ એમને સ્પષ્ટતા કરી હતી, તો એ અપેક્ષાથી અહીંયા વાત છે એટલે બીજી કોઈ વિશેષ વાત નથી પણ માત્ર મળી। जब स्व पदार्थ में समास करते हैं तब औपसमिक आदि भावों के 2 9 18 21 और 3 भेद है ऐसा संबंध कर लेते हैं। यद्यपि पूर्व सूत्र में औपसमिक आदि पदों को षष्ठो विभक्ति नहीं है तो भी अर्थवश विभक्ति बदल जाती है और जब अन्य पदार्थों में समास करते हैं तब विभक्ति बदलने का कोई कारण नहीं रहता। सूत्र में इनकी विभक्ति का जिस प्रकार निर्देश किया है तद अनुसार संबंध हो जाता है। सूत्र में यथाक्रम वचन यथा संख्या के ज्ञान कराने के लिए दिया है। यथा औपसमिक भाव के 2 भेद है, क्षायिक के 9 भेद है, मिश्र के 18 भेद है और औदयिक के 21 भेद है और परिणामे के 3 भेद है। व्याकरण अपेक्षाए बात करी છે, બીજું કોઈ વિસ્તારની વાત નથી, મૂળ તો ભેદ આટલા છે એટલી જ વાત લેવામાં આપણે માટે એટલું કારણભૂત છે। હવે પછી આગળ એના પછી જે છે એના ભેદની વાતમાં औपसमिकની વાત લે છે ત્યાં પણ તો औपसमिकના ભેદની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લેવી છે। 2 ભેદની વાત જે છે અને એમાં પણ આપણે સર્વાત સિદ્ધિમાંથી જે કંઈ વધારે સ્પષ્ટ વાત જે છે એ લઈશું। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બીજા સૂત્ર સુધી રાખીએ છીએ।